એક નાટકમાળા જોઈ રહ્યા છીએ. દ્રશ્ય છે જેમાં શિક્ષિકા છે ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે. બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા છે. એમની વાતે જે વાતચીત થાય છે એ આપણે અહીં જોઈશું. ચાલો ભાઈ બધા ફટાફટ જોડાઈ જાઓ. મનન બેટા મજામાં છે તું? હા સર, મજામાં છું. સર, તમે કેમ છો? અને સર, આજે કદાચ વિવાન ઓનલાઈન ક્લાસમાં નહીં જોડાય. કેમ? સર, એ કહેતો હતો કે હું આજે દવાખાને જવાનો છું. ઓ બીમાર પડ્યો છે ને? અરે વિવાન તો ઓનલાઈન ક્લાસમાં છે. વિવાન બેટા તું કહેતો હતો ને કે હું તો આજે દવા લેવા જવાનો છું. સર મને તાવ આવતો હતો અને પેટમાં દુખતું હતું એટલે હું મારી મમ્મી સાથે દવાખાને દવા લેવા જતો. બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું? સર વડાપાવ અને પીઝા તો બહુ ખાધા છે. રાજા તું તો રહેવા જ દે. સર વિવાનના મમ્મી કહેતા હતા કે વિવાન બહારનું બહુ જ ખાય છે. અરે વિવાન બેટા આ વાત બરાબર નથી. રોજ દવા લે છે જલ્દી સારો થઈ જશે. અને અહીંયા તમે બધા સાંભળો છો ને, આપણે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. આપણા શરીર માટે હાનિકારક છે. આપણે મિલેટ્સ ખાવાનું ખાવું જોઈએ. સર આ બધું આના સિવાય બજારમાં બીજું શું મળે ખાવા? આપણે લીલા શાકભાજી અને ખાનારેના કઠોળ ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને? હા સર આ ચક્કુ પણ બહારના કટકા ખાય છે. ચકુ આ વાત બરાબર નથી. તને આપણી શાળાનો નિયમ તો ખબર જ છે ને? આપણી શાળામાં નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના છે. સર, મિલેટ્સ લેવાની શું? મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય, જેમ કે જુવાર, બાજરી, રાગી જેવા જાડા ધાન્ય. સર મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? હા ચોક્કસ, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં જ આવે. એ જાડા ધાન્ય કહેવાય. સર, મિલેટ્સ ખાવાના કોઈ લાભ ખરા? અરે મિલેટ્સ ખાવાના તો લાભ જ પૂછોમાં ઘણા બધા લાભ થાય છે આપણા શરીરે. જેમ કે એસિડિટી વધે છે, વજન વધી ગયો હોય તો તે પણ ઘટી જાય છે, આપણું હૃદય સ્વસ્થ રહે છે અને બીજા અનેક રક્ષણ થાય છે અને અનેક ફાયદાઓ થાય છે. ઓહો આટલા બધા ફાયદા થાય ત્યારે તો ચમત્કારી અનાજ કહેવાય. હા ચોક્કસ. હવે આપણી સાથે કલ્પેશ પણ જોડાઈ ગયો છે. સર કોઈના મોબાઈલની રિંગ વાગી. હા સારું તે યાદ અપાવ્યું. ભાઈ રાજન તારા મમ્મી ફરિયાદ કરતા હતા કે તું મોબાઈલમાં બહુ વધારે ગેમ રમે છે અને તેનાથી તું તારું હોમવર્ક પણ નથી કરતું. હા સર જ્યારે લો ત્યારે તે તેના મમ્મીના મોબાઈલમાં ગેમ રમતો છે અને તે હું તેના મમ્મીની માર ખાય છે. બસ હવે તમે બધા પણ હસવાનું બંધ કરી દો. મને ખબર છે રાજેશ નહીં પણ તમે બધા પણ ફોનમાં ગેમ રમો જ છો અને તમે સમજો છો હવે આપણે ઓનલાઈન ગુનાઓ કેટલા વધી ગયા છે અને એવી પરિસ્થિતિમાં તમારે ગભરાવાનું નહીં અને તમારે 930 નંબર પર નોંધણી કરી દેવાની. સર હું કહેતા હતા કે વિવાન ફોન બહુ જ જોવે છે, તેમાં ફ્રી ફાયર તો બહુ જ રમે છે. વિવાન બેટા આ વાત બરાબર નથી. તું ફોન ન જોતો. અરે સર મને યાદ આવ્યું અમારા પડોશમાં રહેતા એક બહેનને ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, એ અમને આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. બેને તો તરત જ ઓટીપી નંબર આપી દીધો અને મિનિટોમાં બેંક અકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. હા તારી વાત સાચી છે. આવા ઘણા બધા બનાવો બનતા હોય છે કે જેમાં આપણે ગભરાવું ન જોઈએ અને આપણા બેંક અકાઉન્ટ નંબર ના આપવા જોઈએ અને આપણા ઓટીપી પણ ના આપવા જોઈએ. બ્રાન્ચ એટલે શું? સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે એક પોલીસનો વિભાગ છે જે આવા ઓનલાઈન ગુનાઓ અને છેતરપિંડીને રોકે છે. અને તમે બધા સમજો છો આપણે આરબીઆઈ કહે છે કે સતર્ક બનો, જાણકાર બનો. આરબીઆઈ આપણે શું કહે છે? સતર્ક બનો, જાણકાર બનો. એટલે તમે બધા મને પ્રોમિસ કરો કે તમે ફોનનો ઉપયોગ કરશો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરશો, વધારે ફોન નહીં જોવો. હવે સાંભળો, અમે ગઈકાલે અમારા રિલેટિવના ઘરે બેસવા ગયેલા. એમાં એમના બે બાળકો હતા. નાના બાળકનું તોફાન જોયું. બનાવ એવો બન્યો કે બાળકને એના મમ્મીએ કહ્યું કે મહેમાન આવે છે, જા તું પાણી પી આવ. પણ નાનો બાળક સાંભળતો નથી. તેથી તેના મમ્મી પોતે જાય છે અને કહે છે
માનું છું. શાબાશ બેટા, આપણે આપણા મમ્મી પપ્પાની બધી વાત માનવી જોઈએ, શિક્ષકોને આદર પાત્ર માનવા જોઈએ, વડીલોનું માન સન્માન કરવું જોઈએ. આપણા દાદા દાદી હોય કે કાકા કાકી હોય, ગમે તે હોય, આપણે એમની સાથે આદર પાત્ર માનવું જોઈએ અને મહેમાનોને પણ આદર રાખવો જોઈએ. એ આપણા સંસ્કારી હોવાની નિશાની છે. સર, તો એમ જ કરું છું. સરસ. તમે શિક્ષણ એટલા માટે લેવો છો કે તમે મોટા થઈને ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે તમે એને દયા વગર સામનો કરી શકો અને મુશ્કેલીથી બહાર નીકળી શકો. જો તમે મુશ્કેલીથી બહાર નીકળી શકો તો જ તમે શિક્ષણ લીધેલું કહેવાય. ચાલો હવે બસ ઘણી બધી વાતો થઈ ગઈ. હવે આપણા એકમમાં ધ્યાન આપીશું.